જો મુનાભાઈ કોઈ બાકી નો રહી જવું પડે. અહીંયા હું તો અહીંયા કોઈ નથી ઓળખતો પણ નીલો ઓળખે બધાને. હું કદાચ આવીને ભેગો થઈને એક જ ગળદો મારું તો કદાચ વાગે ન વાગે પણ નીલો આવીને એક જ ગળદો મારશે ને એ સહન નહીં થાય. એટલે બાકી કોઈ નો રહી જતા હોય એ મને અંદર થી કહેતો મન કે લાલભાઈ અને એમાં 60,000 રૂપિયા સુધીની બોલી લાગીશ. કેટલી? 60,000 રૂપિયા. ઈ વાણિયાર બને તો 60,000 રૂપિયાની બોલી છે એના માથે. અરે ઈ કે દાદાના નામ ઉપર જો 60,000 આવતા હોય ને તો લાલભાઈ એક વાર નહીં પણ કદાચ 10 વાર મોરબીની વાણિયાર બનવું પડે બની જાવી કે. હા બહુ વહકું છે હો તારે. બધા પાત્ર મળી રહે પણ દાઢી બાંધવા વાળા ગોતો ને તારે બાપના બહુ પણ એકવાર કોઈ કઈ દાદા રૂપે નામ મળે અને વાણિયાર નહીં પણ કદાચ મારે રતનપુર માં કે ભિખારી બનવું પડે ને તો પણ કુરબાન આવી અત્યારે વાત થતી. અને એમાં લાલભાઈ વાત કરી હતી જોજો કોઈ બાકી ન રહી જાય. બોલ લેવાનો કેવો બોલ? 2,500 5,000 2,000 નહીં. એટલે હું અને વાણિયાર હવે આપણે વાણિયાર કહેવાય ને ભાઈ અંદર જે હોય હું વાણિયાર ની વાત કરતા હતા. રાજવું ના હો રાજવું. એક બાજુ મારી વાણિયાર નથી હાડો અને એક બાજુ જો તમારા રૂપિયા બરોબર જોખાય ને તો હાથું નકર નહીં. હવે કોકની માથે એમના નહીં તો હોય તોય ઉમો થવા દે. પણ ઈ દેદી ઈ મોરબીની વાણિયાર શું કહેતી છે?